સિસ્ટમ એક જ વસ્તુની છે કે જે વ્યક્તિ મારે અહીંયા ડિઝાઇન શીખવા આવ્યો એ વ્યક્તિને હું 100% રિઝલ્ટ આપું છું, પણ એ પાછો 100% વાળો હોવો જોઈએ, મહેનત કરવા વાળો. કેમ કે તાળી એક હાથે ન પડે. લાગણી ભાવનાથી શીખવાડું છું ને એટલે લોકોને કોન્સેપ્ટ ગમ્યો છે અને દિલથી જે હું કાર્ય કરું છું એ વસ્તુ હું વિડીયોમાં આપું છું. મારી યુટ્યુબની ચેનલ છે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. એમની અંદર મારા દરેક વિડીયો રેન્ડમલી કોઈ પણ વિડીયો જોઈ લેજો ને. એક સિમ્પલ માણસ છું, દરેક વ્યક્તિની સાથે હળી મળીને રહું છું. દરેક વ્યક્તિને હૂંફ આપી છે, જેનાથી નહીં થયું હોય ને એને મેં એમ કીધેલું છે તારથી થશે, મહેનત કર. એ હૂંફના કારણે માણસ પાછો ઊભો થઈ જાય છે. મેં એવા દાખલા મારી અહીંયા ઊભા કરેલા છે કે જેમને માઉસ પકડતા નહોતું આવડતું, જેને કમ્પ્યુટરનો ક નથી આવડતો ને એ વ્યક્તિને મેં ડિઝાઇનરો બનાવેલા છે. તમારી અંદર ટેલેન્ટ છે, મને દેખાય છે, ખાલી તમારે ઓળખવાનું છે. એ વ્યક્તિને મેં ટેલેન્ટ એનામાં કાઢીને બતાવેલું છે કે તમે કોઈ પણ વ્યક્તિની સાથે એક સારા સ્વભાવથી રહ્યો ને એને તમારી સાથે સંબંધ રાખવાનું 100% ગમે ને ગમે. બધા જ વ્યક્તિ મારી કરતા હોશિયાર છે, હું એવું સમજુ છું. જો હું ભણેલો ગણેલો નથી છતાં બી મારી પાસે આટલું રિઝલ્ટ મળેલું છે મને, મારી કરતા તમે ઘણા બધા આગળ નીકળી શકો મિત્રો. 90% લોકોની પાસે ટેલેન્ટ છે પણ ટેલેન્ટ ખબર નથી શું છે. તો ટેલેન્ટ બારું કાઢવા વાળો માણસ ગોતો કે તમારે ટેલેન્ટની પહેચાન આપે તમને. પણ આગળ નથી આવતો ને એનું મેઇન કારણ એ છે કે એ પરફેક્ટ માણસ પસંદ નથી કરી શકતો. કારણ કે માણસો મળે છે દુનિયામાં પણ પાછળથી દગો આપે છે. મારી સાથે એવું થયેલું છે, એવું નથી. તમે ક્યાંક ને ક્યાંક જો અટવાતા હોય ને તો એકવાર ઓમ સાઈની મુલાકાત લ્યો મિત્રો. મારા સ્ટુડન્ટની મુલાકાત લ્યો, મારા 5 મિત્રોની મુલાકાત લ્યો, મને 5 ઓળખતા હોય એ માણસોની મુલાકાત લ્યો, તમને ઓટોમેટિક ખબર પડી જશે. 5 વર્ષ પછી મારા દાદરા ચડવા હોય ને તો એને હસતા મોઢે દાદરા ચડવાનું મન થાય, એવું મારું બોન્ડિંગ હોય છે દરેક વ્યક્તિ સાથે. પહેલેથી હું એ વસ્તુમાં માનું છું કે રાહ ન જોવો મિત્રો, સારો સમય આવતો નથી, બનાવવો પડે છે. અને મને નબળો માણસ પસંદ નથી. નબળી વાતો કરે, મારથી આ નહીં થાય, આ કોઈથી નહીં થાય, એવો માણસ જ મને પસંદ નથી પહેલેથી. નબળી વાતો કરવા વાળો વ્યક્તિ મારા જીવનમાં નથી. એટલે હું પોતે મોટિવેશનથી ભરેલો માણસ છું અને દરેક વ્યક્તિને હું ખુદ કહું છું ભાઈ તમારે જો આગળ આવવું હોય તો કંઈક કરવું પડે. આજે તમારી પાસે કાંઈ નથી તો એનો મતલબ એવો નથી કાલે પણ કાંઈ નહીં હોય. પરિવર્તન લાવવું પડશે. પરિવર્તન લાવવા માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે. પૈસા ન હોય તો સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે. પછી ન્યાય એમ નહીં ચાલે કે ભાઈ મારી પાસે સમય નથી. સમય નહીં હોય ને પૈસા નહીં હોય તો તમે એ જ જગ્યાએ રહેશો. તમને છણ નાખીને ઝાડ પાથરે ને એવો માણસ લાઈફમાં ન ગોતતા. પસ્તાવા સિવાય કાંઈ તમારી પાછળ નહીં રહે.